નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બરાબર. તો ભાઈ આજે આપણે જવાનું છે જામનગર. અને જામનગર આપણે કેમ જવાનું છે ખબર કે અમારે ત્યાં થોડુંક સમરસ, ભાઈ એમાં સમરસમાં છે ને રહેવાનું હતું, પણ એમાં એવું હતું કે સમરસમાં રજા છે અને પરીક્ષા અમારે વહેલી આવી જાય છે. આપણે લાલપુર આવી ગયા બરાબર ને. લચ્છી બે જગ્યાએ છે, એક વાં છે ને એક અહીંયા છે. તો આપણે અહીંયા લચ્છી પી લઈએ. વાં છે ને થોડીક ઓલી જડે છે, વાં બહુ નથી મજા આવતી. તો અહીંયા આપણે લચ્છી પી લઈને આપણો ભાઈબંધ દે છે ઓર્ડર, રમેશભાઈ. મિત્રો અટાણે આપણે આવી ગયા લચ્છી સેન્ટરમાં બરાબર. લચ્છી પી લઈએ અને પછી નીકળી જાય. મારા ભાઈબંધને કે બહુ સવારમાં થીરાવી નહોતા આવ્યા, અટાણે લચ્છી પી લઈએ અને પછી જાય આપણે જામનગર. ફાઇનલી બસ આવી ગઈ છે બરાબર, જામનગર વાળી. એમાં બેસી જાય. જ્યાં બધા અહીં છે ને જામનગર જાવ ને બધા અહીં બેસે એટલે ડાયરેક્ટ આવે બસ, એટલે એમાં ચડી જાય. ચાલો આપણે ચડી જાય બસમાં. ભાઈ ફાઇનલી જામનગર પૂગી ગયા અહીં બરાબર. અને આપણે જવું છે રૂમ ગોતવા, કારણ કે પરીક્ષા ટાણે રહેવું છે ને. ખોડિયાર કોલોની આગળ જવાની છે રિક્ષા બાંધીને, અને અહીંયા આપણે ડાયરેક્ટ એને થોડીક પૂછપરછ કરી પાછા આપણે નીકળવાના છે બપોર ટાણે. તો હાલો અટાણે રિક્ષામાં બેસીને નીકળી જાય ને મોડું થાય. ટાણે છે ને હું મારા ભાઈબંધ રમેશભાઈ ટાણે જાય અહીં ક્યાં ખબર, ખોડિયાર કોલોની જાય અહીંયા. અને રાજ ચેમ્બર્સ પાસે છે ને આપણું રૂમનું સેટિંગ આપણે કરવા જાય. જો રૂમ મળી જાય ને તો આપણે અહીંયા પરીક્ષામાં થોડાક દી પૂરતું રહેવાનું છે. અને અટાણે ને હાઈલા જાય કામ ખોડિયાર કોલોની જોઈ નથી એટલે ડાયરેક્શન ઉપર જાય. આપણે મેપની ડાયરેક્શન ના હોય તો એ દિશા ઉપર આપણે છે ને અટાણે જાય. અને ત્યાં જઈને આપણે જોવું કે રૂમ જડીએ તો ભલે, પછી આપણે ગાડી લઈને પછી હું અપડાઉન કરવું પડે. ભાઈ પરીક્ષા ઉપર અપડાઉન કરવું પડે. જામનગરના 7 રસ્તા બરાબર. અને આપણે ઓલ બાજુ જવું હોય ને તો ઘૂમરો ફરવો પડે. ગમે વાહન હોય માણા હોય વચમાંથી ના કરાય, એમ આડેધડ જાય તો ક્યાંક ભટકાય. એટલે પાંહરા અટાણ આપણે આમ જઈએ, ધ્યાન રાખવું પડે. ચારે બાજુ 4 વ્હીલર આવતું હોય, ધ્યાન રાખીને જવું પડે. મિત્રો આ છે ખોડિયાર કોલોની અને રાજ ચેમ્બર્સથી આપણે પૂરી ગયા છીએ બરાબર. આપણે રહેવાનું કંઈક નક્કી કરીએ, થોડુંક આપણે અંદર જઈએ અને પૂછી લઈએ, નક્કી કરી લઈએ. અને જો મેળ આવશે તો ભલે, ને પછી આપણે અપડાઉન કરી લઈશું, કારણ કે પછી ભાવતાલમાં ના પોસાય તો શું કરું. તો હાલો જરાક અંદર જઈને પૂછી લઈએ. આપણે ઓલ બાજુ જઈ જરાક પૂછી લઈએ. આપણે બરાબર આવી ગયા રાજ ચેમ્બર્સ બરાબર. અને અહીંયા આપણે રૂમનું પૂછવાનું છે. તો રૂમને જરાક મારા ભાઈબંધ ફોન કરીએ ને પછી આપણે એ બાજુ જઈએ અને જરાક પૂછપરછ કરી લઈએ શું છે શું નહીં. આપણે પછી ગાડી લઈને ધક્કા ખાવા દઈએ. મિત્રો રૂમનો જ કાંઈ મેળ ના આવ્યો બરાબર. રૂમને આપણે મહિનાથી સિવાય એને રાખે નહીં, અને આપણે રહેવું તો અઠવાડિયું 10 દી. તો મહિનાના એને આપણે 4000 કીધા, તો અટલા તો પોહાય નહીં. તો હવે છે ને અપડાઉન જ કરવું પડશે મારા હિસાબે. મિત્રો અટાણે અમે જામનગરમાં આવી ગયા 3D ઝેરોક્ષ બરાબર. અમારે અહીંયા ચોપડાને થોડીક ઝેરોક્ષું કરાવવાની, ઝેરોક્ષું કરાવીને પછી નીકળી. તો મિત્રો આપણે ભાઈબંધના રૂમે આવી ગયા બરાબર. ને આપણો ભાઈબંધ છે ને રમેશ જો અહીંયા બેઠો. અને આપણે એને જરાક લેપટોપ આગી, કારણ કે લેપટોપ પેલું આપણે આઈકું નથી. પહેલાં મેં વ્લોગમાં તમને કીધું હતું. તો આપણા ભાઈબંધનું લેપટોપ તેદી આઈકું છે, તેનું આઈકું નથી. જરાક હાકી લઈએ, અને આપણે બહુ આવડતું નથી પણ ટ્રાય કરી જોઈએ. તો ભાઈ આપણા ભાઈબંધનું આ લેપટોપ છે બરાબર. ને અટાણે ચાર્જિંગ પોઈન્ટમાં છે, ચાર્જિંગ રાખેલું હોય. અને આપણા બે ભાઈબંધો હતા એ ગયા છે જમવા, બપોરા કરવા ગયા છે. અમે ટૂંકમાં અહીં બેઠા, હું મારા ભાઈબંધ ભાઈ આ રૂમ રાખીને છે ને રહીએ. તો મેં કીધું ઘડીક પોરો ખવાઈ જાય બપોર અત્યારે. એ ઓલા ગયા જમવા ને અહીં લેપટોપ ભાઈબંધ મૂકીને ગયો છે એમને. ગાલો જરાક હાંકવા દેજે ને કેવું શું થાય આપણે જરાક જોઈ લઈએ હાંકીને કેવું મજા આવે. જો આવી રીતના જરાક આમ છે ને પાછું આ ઓલું ટચ સ્ક્રીનવાળું છે, આમ કરીને તો કંઈક આમ ખુલી જાય. કીધું કહેતો હતો મારા ભાઈબંધને, હું કહું મારે લેપટોપ હાંકવા એક તારા રૂમે આવવું છે. તો જરાક લેપટોપ આપણે હાંકી લઈને ટ્રાય કરી લઈએ, પછી આપણે કદાચ લેવું હોય તો કામ આવે ને. તો હાલો અટાણે હાંકીને જરાક જોઈ લઈએ બરાબર. આ છે ટચ સ્ક્રીનવાળું, આપણે આંગળી ઉપર એરો હાલે, આમ કે ગમે કરીને એટલે એને એરો એ બાજુ હાલે. માઉસવાળું નથી, માઉસ તો છે ને આ તો સાઈડમાં તો ખોટું માઉસ છે. અને આ છે આપણે એમનું ટચ સ્ક્રીન, આપણે આંગળી ઉપર હાલે. આપણે જરાક હાંકીને જોઈ લઈએ શું છે શું નથી. જો અહીંયા ભાઈ આપણે વિડીયો એડિટિંગની એપ છે અને બીજું ઘણું બધું છે. મિત્રો 2:30 વાગી ગયા બરાબર બપોરના. અને અટાણે છે ને હવે નીંદર થોડીક ભાઈબંધના રૂમે કરી લીધી છે. અને હવે ડાયરેક્ટ જઈએ અમે ઘરે બરાબર. અહીંથી છે ને સરકારી બસમાં બસ સ્ટેશન બેસી ડાયરેક્ટ ઘરે જવું છે, કારણ કે હવે તડકો બહુ લાગ્યો. રૂમે બેઠા હતા ને તો એટલી ગરમી થતી, તડકો બહુ છે. જવું આ બાજુ તડકો નીકળ્યો હાવ. મિત્રો જામનગરથી આવી ગયો હું બરાબર. અને હવે હું અમારા ઘર પાસે પૂગવા આવ્યો હું, જઈ રહ્યો અમારા ઘર બરાબર. અહીંયા પૂગવા આવ્યો હું ને હવે ડાયરેક્ટ છે ને ઘરે જઈને ઘડીક વાર સૂઈ જાઉં છે, કારણ ઠંડુ પાણી પી અને સૂઈ જાઉં છે. હું તડકામાં રખડા ને બપોર સર સુવાનો ટાઈમે ના જઈડ્યો. કાકો હે ને જેવો મનફા અહીંયા લાકડા કાપે, જોયું તો કયું મંડાણો લાકડા કાપા કાપતી હોય. હા હરખો કાપ ને કાં કાપી નાખ ને કાં આવતો રહે. કયું નો કાપ 1 કલાક થઈ ગઈ, હજી નથી કપાણું. લાવ ને હું એક ગામ કાપ નાખું. મિત્રો જામનગરથી બરાબર પાછા આવી ગયા છે, પણ હે ને આપણે આજે વાડી જવાનું છે. અને વાડી જઈને આપણે ઉંબરો કાપવાનો છે. અને લાઇટ બાઇટ આપણે બંધ કરાવી દીધી છે. ઉંબરો કેમ કાપવાનો ખબર કે આપણે ઓલા લાઇટમાં હું તાર જતા હોય તો એમાં ડાયરું અડે તો પછી સુમાય શોર્ટ સર્કિટ થઈને પછી આખો ઉંબરો હરગે એથી કરતા હે ને કાપી નાખો સારો.
તો આપણે હે ને ટાણા ઉમરો કાપવાનો હે ઉપર ચડી અને મારા કાકો ઉમરો હે ને કાપે, આપણે ના ચડવાનું. લાઇટ વહી છે બરોબર, અને આપણો હાજે કાકો ઉપર ઉમરો કાપવા હાટું સડે છે. મેં બહુ કીધું કે મને સળવા દે, પણ એ બહુ એને હરખ છે. એક કુવાળો પાછો આવ્યો, ઉમરા ઉપર સડી ગયો બરોબર, અને હું તો ખાલી બેઠો. મારા કાકો જો ડાયરું કાપે જાય પડકે, એ ઓલ બાજુ હે ને કુવાળો લઈને કાપે ડાયરું. મોટા ભાગની ડાયરું કપાઈ ગઈ, પણ એમાં એવું છે ને કે તાર પડખે છે ને, એટલે હું એ બાજુ જતો નથી. તાર જો ઓલા પડખે જ છે. લાઇટ બંધ કરાવી દીધી એટલે વાંધો નથી, બાકી નકઈ અહીંયા ઉમરા ઉપર ચડાય નહીં. કેમ ખબર, સોઈટ આવે. આ ઉમરો જોઈ લ્યો કેટલો ઊંચો છે, તમે અહીંથી જ જોઈ લ્યો બરોબર. હું ઉમરા ઉપર ચડ્યો ને મારા કાકો હજી મારાથી નીચો છે, હું હજી ઉપર ચડ્યો. તો જો હું તારના લેવલમાં આવી ગયો, આપણો ઓલા હોય ને થાંભલાના તાર, એના લેવલમાં. અટાણ લાઇટ બંધ છે ને, કે અહીં ઉપર ચડાય નહીં. ઉમરા પાઈકા હે, પણ હું કાચા હજી ઉમરા ત્યાં, પણ પાઈકા નથી. લગભગ ચોમાસું થાય ને ત્યાં ખરીએ મારા હિસાબ. વ્લોગ વિડીયો બરોબર અહીંયા જ રાખીએ. વ્લોગ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.